ધોરણ 10 મેથ્સમાં આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું. ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. આની આગળ આપણું છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ ચાલ્યું. છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ પૂરું થઈ ગયું લાસ્ટ લેક્ચરમાં. છઠ્ઠા ચેપ્ટરમાં જે બી બાકી હોય તે બધું લખી નાખો અને છઠ્ઠા ચેપ્ટરની વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી લો. જ્યારે પણ હવે મેથ્સની એક્ઝામ આવશે ત્યારે એ એક્ઝામમાં આ છઠ્ઠું ચેપ્ટર આવશે અને છઠ્ઠા ચેપ્ટરમાં એક વસ્તુ 100% આવવાની જ છે અને એ કઈ વસ્તુ છે? પ્રમેય. એટલે પ્રમેય તમે ખાસ તૈયાર કરો, વારંવાર તૈયાર કરો. ઓકે, ચાલો હવે આઠમું ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય. આ ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિ. એટલે આ ચેપ્ટર ભૂમિતિનું ચેપ્ટર છે, પરંતુ પ્યોર ભૂમિતિનું ચેપ્ટર નથી. એટલે કે છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ જેવું હતું એના જેવું આ ચેપ્ટર નથી. આ ચેપ્ટર એ નોર્મલ ચેપ્ટર જેવું જ ચેપ્ટર છે. ઓકે, હવે આ ચેપ્ટર એ તમારા ધોરણ 10 ના સિલેબસનું સૌથી અગત્યનું ચેપ્ટર છે. હવે ધોરણ 10 માટે અગત્યનું નથી, પરંતુ ધોરણ 11-12 માટે અગત્યનું ચેપ્ટર છે. જે પણ વિદ્યાર્થી આવતા વર્ષે ધોરણ 11માં સાયન્સ લેશે અને સાયન્સમાં મેથ્સ લઈ કે બાયોલોજી લઈ, ગમે તે લઈ, એ વિદ્યાર્થી માટે આ ચેપ્ટર ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું ચેપ્ટર. ઓકે, એટલે જેને પણ આગળ વધીને સાયન્સ લેવું છે, એન્જિનિયર, ડોક્ટર કે જે પણ તમારે મોટી વસ્તુ કરવી છે, તેના માટે આ ચેપ્ટર તમને અત્યારથી ખૂબ અગત્યનું છે. અત્યારથી તમારે આને સારી રીતે શીખવાનું છે. આ ચેપ્ટરમાં ખૂબ જ સમય આપવાનો છે. આ ચેપ્ટરમાં ખૂબ જ વધારે મહેનત કરવાની છે. ઓકે, ક્લિયર છે? તમારામાંથી કેટલાક વિદ્યાર્થી જે બાયોલોજી લેવાનું વિચારતા હોય એ કદાચ એવું વિચારશે કે સર, અમે 11th અને 12thમાં બાયોલોજી લેવાના છે, તો પછી અમને આ ચેપ્ટર કેવી રીતના કામ લાગશે? તો કે ભાઈ 11-12માં તમે સાયન્સ લીધું ને, એટલે એમાં ફિઝિક્સ આવે છે. શું આવે છે? ફિઝિક્સ. અને ફિઝિક્સમાં શું આવે ખબર? દાખલા. અને દાખલામાં શું આવે ખબર? ત્રિકોણમિતિ. એટલા માટે એટલે કે તમે મેથ્સ લેવું કે નહીં લેવું, જો તમે સાયન્સ લેશો તો ત્રિકોણમિતિ સાથે આવશે. એટલા માટે અત્યારથી સરખી રીતે શીખી લેજો. તમારામાંથી જેટલાના પણ સ્કૂલમાં આ ચેપ્ટર ચાલી ગયું હોય એ લોકોને કદાચ એવું કહેવામાં આવ્યું હશે સ્કૂલના શિક્ષકો દ્વારા કે ભાઈ આ ચેપ્ટર ખૂબ અઘરું ચેપ્ટર છે, આ ચેપ્ટરમાં બહુ બધા સૂત્ર છે, આ ચેપ્ટર છોડી દો. કદાચ આવું બધું તમને સ્કૂલમાંથી કીધું હોઈ શકે છે, પછી ખબર નહીં. હવે જો તમારી સ્કૂલ વાળાએ જે કીધું હોય તે એ બધું ભૂલી જાઓ. આ ચેપ્ટર સહેલું ચેપ્ટર જ છે. આ ચેપ્ટરમાં જો તમને કઈ વસ્તુ અઘરી લાગે તો એ છે છેલ્લું સ્વાધ્યાય. આ ચેપ્ટરમાં કુલ 3 સ્વાધ્યાય છે. કેટલા સ્વાધ્યાય છે? કેટલા સ્વાધ્યાય છે? 3. એમાં પહેલું ને બીજું સ્વાધ્યાય એકદમ સહેલું છે, ખૂબ જ સહેલું છે. તકલીફ આપે તેવું સ્વાધ્યાય છે છેલ્લું સ્વાધ્યાય. ક્લિયર? આ છેલ્લા સ્વાધ્યાયમાં બી જો અઘરું શબ્દ નહીં વાપરવાનો, પરંતુ મહેનત માંગે તેવું સ્વાધ્યાય. છેલ્લા સ્વાધ્યાય તમારી પાસે ઘણી મહેનત માંગશે. જે વિદ્યાર્થીએ મહેનત કરીને દાખલાની પ્રેક્ટિસ કરી એને છેલ્લા સ્વાધ્યાયમાં બી કોઈ વાંધો નથી આવવાનો. છેલ્લા સ્વાધ્યાયમાંથી બોર્ડની પરીક્ષામાં જે દાખલો આવશે તે સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવશે. બેઝિક મેથ્સ વાળાને મોટે ભાગે 99% પહેલું ને બીજું સ્વાધ્યાયમાંથી જ દાખલો આવે અને પહેલા ને બીજા સ્વાધ્યાયના દાખલા કેવા? સહેલા. ક્લિયર છે? એટલે આ ચેપ્ટરમાં જો તમારે કંઈ છોડી દેવું હોય તો એ છેલ્લું સ્વાધ્યાય. જો તમારું મેથ્સ કાચું છે, તમને મેથ્સમાં તકલીફ પડતી હોય તો છેલ્લું છોડી દેવાનું, પણ પહેલું ને બીજું સ્વાધ્યાય કરવાનું. ક્લિયર છે? ચાલો ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ત્રિકોણમિતિનો પરિચય. સૌથી પહેલા ચેપ્ટરનું માર્ક્સ વેઇટેજ ગુણભાર જોઈ લો. બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ 6 માર્ક્સનું ચેપ્ટર. 1 માર્કના કેટલા સવાલ? 2. અને આ 2 સવાલમાં અમુક કદાચ બેઠા સૂત્ર જ પૂછી લઈ અથવા સૂત્રમાં કિંમત મૂકીને જવાબ આવી જાય તેવા દાખલા પૂછી લઈ. બીજા 2 માર્કના હજી 2 દાખલા. સમજી ગયા? 3 ને 4 માર્કનો એક બી દાખલો આ ચેપ્ટરમાંથી નહીં આવે, મોટો દાખલો નહીં આવે. અને આ જે બી નાનો દાખલો આવશે 2 માર્કનો તે પહેલા ને બીજા સ્વાધ્યાયમાંથી જ આવવાનો છે. એના પછી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા તમારા માટે બી આ ચેપ્ટર કેટલા માર્ક્સનું? 7. અને તમને 1 માર્કના કેટલા પૂછાશે? 3. અને 2 માર્કના કેટલા પૂછાશે? 2. 2 માર્કના જે 2 દાખલા પૂછાશે તેમાંથી એક દાખલો છેલ્લા સ્વાધ્યાયમાંથી આવવાના ચાન્સ રહેશે. બરાબર છે? ક્લિયર? જેનું બી સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તે. ચાલો આગળ વધીએ. પ્રસ્તાવના. અંગ્રેજી શબ્દ વાંચો. આ અંગ્રેજી શબ્દને શું લખેલું છે? ત્રિગોનોમેટ્રી. 3 ગ્રીક શબ્દ. આ શબ્દના 3 ટુકડા પાડીએ. પહેલું છે TRI, ત્રાઈ. ત્રાઈનો મતલબ થાય 3.
એના પછી આગળ છે GON એટલે ગોન. ગોન એટલે એનો મતલબ છે બાજુ. અને GON પછી છે આ ઓ ને કરી નાખો METRY એટલે કે મેટ્રોન. તમે આને છૂટું પાડો ને એટલે સ્પેલિંગમાં અમુક બદલાવ આવે. બરાબર. ગુજરાતીમાં કે બી કેવું કે વાક્યને છૂટું પાડે તો નાના મોટા બદલાવ આવે, એવું ઇંગ્લિશમાં બી થાય. તમને ગુજરાતી વ્યાકરણમાં કદાચ આવે સંધિ છૂટી પાડો ને એવું. એટલે કે તમે આમાં મેત્રીને છૂટું પાડો તો મેત્રોન થઈ જાય. અને આ મેત્રોનનો મતલબ છે માપ, માપન. એટલે કે આ ત્રિગોનોમેટ્રી શબ્દનો મતલબ થયો ત્રિકોણની 3 બાજુઓના માપન. ત્રિકોણની 3 બાજુઓના માપનનો અભ્યાસ. જ્યારે માપનની વાત આવે ત્રિકોણની બાજુઓના માપનની, ત્યારે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો. તમને એવું પૂછવામાં આવે કે ચાલો પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર કેટલું માપીને આપો. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપીને આપો. સમર્પણ ટ્યુશનની ઊંચાઈ માપીને આપો. આવું તમને આવો સવાલ પૂછવામાં આવે તો તમે કેવી રીતના માપો? ચાલો ની પૃથ્વીને સૂર્યના સાઈડ પર મૂકીએ, તમને ખાલી એમ કહેવામાં આવે સમર્પણ ટ્યુશનની ઊંચાઈ માપીને આપો, તો તમે માપી શકો? હે કેવી રીતના માપવો? કદાચ તમે એક એવી આઈડિયા, જો કોઈ સાધન નથી બરાબર, અને હોય તો એ કયું સાધન કે જે માપવાના? ફૂટપટ્ટીથી. હે લટકી જો હો બિલ્ડિંગ પર ભાઈ ફૂટપટ્ટીથી એમ નીરો પંજાથી એમ એમ કરીને એમ. બરાબર. તમે એક દોરો લઈ શકો, એક પાકો દોરો ઉપર ઢાબા પર ગઈને છોડવાનો, નીચે જમીન પર જેવું અડે એટલે ટીક માર્ક કરી દેવાનું. અને પછી તમે કોઈ સાધનની મદદથી એ દોરાની લંબાઈ માપો તો મકાનની ઊંચાઈ આવી જાય, મીન્સ કે આપણા ટ્યુશનની ઊંચાઈ આવી જાય. પણ માની લેવો કે તમે બહુ જ ઊંચી બિલ્ડિંગ પર છો, 50 માળની બિલ્ડિંગ, અને એ બિલ્ડિંગમાંથી હું તમે કેવી રીતના દોરો નીચે સુધી છોડો, કેટલો લાંબો દોરો લાવવો? એટલે કે જ્યારે અમુક માપ એવા છે કે જે ડાયરેક્ટ માપવા શક્ય નથી, ત્યારે એવા માપને માપવા માટેની ટેકનિક છે ત્રિકોણમિતિ. તમે ત્રિકોણમિતિની મદદથી અશક્ય માપન કરી શકો છો. જે માપન ડાયરેક્ટ પોસિબલ નથી તેને માપી શકો છો. તમે બે ગ્રહ વચ્ચેનું અંતર માપી શકો છો. તમે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપી શકો છો. તમે સમુદ્રની ઊંડાઈ માપી શકો છો. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ તમે ગૂગલ પર સર્ચ કરો એટલે આવી જાય. પરંતુ ગૂગલને કેવી રીતના ખબર પડી? ગૂગલને કોને બનાવ્યું? તમારા ને મારા જેવા કોઈ વ્યક્તિએ. અને ગૂગલમાં ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને નાખવામાં આવે ત્યારે ગૂગલને એ બધું ખબર પડે. અને ઇન્ફોર્મેશન કલેક્ટ કોણ કરે? તારા ને મારા જેવો કોઈ વ્યક્તિ, મનુષ્ય, ના કે કોઈ જાનવર. સમજી ગયો? અને તો એ મનુષ્ય, તમારા ને મારા જેવા કોઈ મનુષ્યએ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેવી રીતના માપી? ત્રિકોણમિતિની મદદથી. રિયા, કોની મદદથી? ત્રિકોણમિતિ. તું સમુદ્રમાં કૂદકો મારેલો છે કોઈ દિવસ? તો માર્ટિનિક, સમુદ્રની ઊંડાઈ માપવા માટે કોઈ દિવસ કૂદકો નહીં મારવાનો. બરાબર, પિક્ચરનો ડાયલોગ નહીં મારતા કે આ સમુદ્ર કેટલો ઊંડો છે, ચાલો હું માપવા જામ. બરાબર, એના માટે કોની મદદ લેવી પડે હેરી? ત્રિકોણમિતિ. બોલો પિક્ચર કયું ચાલે છે એનું નામ બી નથી ખબર. તું તો સ્ટાર્ટિંગમાં નંબર પડવા પહેલા જ પિક્ચરમાં બેઠેલો હતો ને? ની મોરો આવ્યો તો થયું હું? કાં હતો તું? ચાલો ભાઈ છોડો, બગ્ગા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે એક જણનું. ધીમે ધીમે હજી બીજા 2-4 નમૂના આવશે. ચાલો, ત્રિકોણમિતિ ત્રિકોણની બાજુઓ તથા ખૂણાઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ છે. પ્રાચીન સમયમાં ત્રિકોણમિતિ પર થયેલા કાર્યનો ઉલ્લેખ ઇજિપ્ત અને બેબીલોનમાં જોવા મળે છે. બેબીલોન નામ વાંચીને તમે ખુશ થઈ જાવ છો, એવું તો હું છે આ નામમાં? ચાલો, તો જો આ થિયરીમાંથી કદાચ ટૂંકા સવાલ આવી શકે એટલા માટે આ થિયરી આપેલી છે. બરાબર. એના પછી પ્રાચીન સમયમાં ખગોળશાસ્ત્રીઓ ત્રિકોણમિતિનો ઉપયોગ પૃથ્વીથી તારાઓ અને ગ્રહોનું અંતર શોધવા માટે કરતા હતા. ઓકે, ખગોળશાસ્ત્રીઓ આવા બધા મોટા મોટા અંતર ત્રિકોણમિતિની મદદથી શોધી નાખતા હતા. ચાલો હવે આપણે મેઇન વસ્તુ પર આવીએ જેનો આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં. ત્રિકોણમિતિય ગુણોત્તરો અને તેમના પૂરા નામ. ત્રિકોણમિતિય ગુણોત્તરો. કોની વાત કરવાના? ત્રિકોણમિતિય ગુણોત્તરો. કેટલા ગુણોત્તર છે ખબર? 6. 6 ત્રિકોણમિતિય ગુણોત્તર છે. પહેલો ત્રિકોણમિતિય ગુણોત્તર છે સાઇન, SINE. જેનું ટૂંકું નામ આવે એટલે પહેલા 3 અક્ષર લેવાના, SIN, સાઇન. આખું નામમાં બી સાઇન બોલાય ને ટૂંકા નામમાં ને પણ શું બોલાય? સાઇન. પછી એમની વાંચતા સાઇને, સીને, એવું બધું નહીં વાંચતા, સાઇન. ચાલો એના પછી સેકન્ડ ત્રિકોણમિતિય ગુણોત્તર
હવે આ જે સાઇન છે ને તેની આગળ લગાવી દેવ CO કોસાઇન. સમજી ગયા? જે બી હોય તેની આગળ CO લગાવી દેવાનું છે. આના પહેલા 3 અક્ષર લેવું એટલે આને કહેવાય કોસ. આખું નામ છે કોસાઇન, ટૂંકું નામ છે કોસ. ત્રીજો ત્રિકોણમિતીય ગુણોત્તર છે ટેન્જન્ટ. શું છે? ટેન્જન્ટ. પહેલા 3 અક્ષર TAN, ટેન. બરાબર. શું વાંચવાનું આને? ટેન. અમુક ઊંધું ઊંધું વાંચે, ટાન વાંચે, ટેન. હવે આ ટેન્જન્ટ ની અગાડી બી લગાવી દઉં CO. હું બોલા હે? કો ટેન્જન્ટ. હું બોલાય? કો ટેન્જન્ટ. પહેલા 3 અક્ષર COT, કોટ. COT કોટ. આ કોસ છે ને આ કોટ છે. એના પછી આવશે સેકન્ડ. પહેલા 3 અક્ષર SEC, સેક. અને સેકન્ડ ની અગાડી લગાવી દઉં CO, કો સેકન્ડ. અને એમાં પહેલા 3 અક્ષર લેવો COS, કોસ. હવે કોસ પહેલેથી એક જણનું નામ બની ગયું છે એટલે હવે આમાં પહેલા 3 અક્ષરની જગ્યાએ લઈ લેવું પહેલા 5 અક્ષર કોસેક. તો આ છે 6 ત્રિકોણમિતીય ગુણોત્તર. આ ટૂંકમાં ને આ છે એના પૂરા નામ. બોર્ડની પરીક્ષામાં પૂરા નામ બી પૂછાય. ટેનનું પૂરું નામ લખો, ટેન્જન્ટ. સ્પેલિંગ લખવાની, ગુજરાતીમાં આમ નહીં લખીને આવતા, ટેન્જન્ટ. આના તમને માર્ક્સ નહીં મળે. સ્પેલિંગ અને સ્પેલિંગમાં જરાક બી ભૂલ કરી એટલે ખોટું કહેવાય, 0 માર્ક્સ. સમજ્યા? તમને વિજ્ઞાનમાં એવો સવાલ આવે IUPAC નું પૂરું નામ લખો તો આખું ઇંગ્લિશમાં લખવું પડે. એવી રીતના મેથ્સમાં બી એવું જ હોય. તમને પૂછે ચાલો કોસનું પૂરું નામ લખો, COSINE, કોસાઇન એમ લખીને આવવાનું. સેકનું પૂરું નામ લખો, સેકન્ડ, SECNT, એટલે સ્પેલિંગ સાથે બધા મોડે કરી નાખજો. ક્લિયર છે? ચાલો, તો આ છે 6 ત્રિકોણમિતીય ગુણોત્તર. આખા ચેપ્ટરમાં આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરના આ ક્રમમાં જ યાદ રાખી લેજો. આ ક્રમ યાદ રાખી દઉં. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. ક્રમ યાદ રાખી દો બધા. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. યાદ રહેશે બધાને ક્રમ? સાઇન, કોસ, ટેન, કોટ, સેક ને કોસેક. આ ક્રમ ઉપર નીચે થાય એમાં વાંધો નથી, પરંતુ કેટલીક જગ્યાએ આ ક્રમ જાળવવો જરૂરી છે. એટલા માટે ક્રમ મેં તમને યાદ રાખવા કીધો કે આ જ ક્રમમાં 6 ને યાદ રાખજો. કયા ક્રમમાં ભવ્ય? આ જ ક્રમમાં. ચાલો આગળ વધીએ. કાટકોણ ત્રિકોણની બાજુને આધારિત ત્રિકોણમિતીય ગુણોત્તરોના સૂત્ર. હવે સૂત્રની એન્ટ્રી પડે છે. તેજલ, કોની એન્ટ્રી? સૂત્ર. અને સૂત્રનો પ્રકાર શું લખેલો છે કાવ્યા? જોતું. કાટકોણ ત્રિકોણની બાજુને આધારિત ત્રિકોણમિતીય ગુણોત્તર. એટલે કે હવે કાટકોણ ત્રિકોણ આવશે. કયો ત્રિકોણ? કાટકોણ. એક વસ્તુ યાદ રાખજો કે ધોરણ 10 ની અંદર આખા ત્રિકોણમિતિમાં જે બી ત્રિકોણની વાત આવશે તે કાટકોણ ત્રિકોણ જ છે. ત્રિકોણમિતિમાં કાટકોણ ત્રિકોણ સિવાય બીજા કોઈ ત્રિકોણની વાત નહીં કરવાની. ઓમ એક જ ત્રિકોણની વાત કરવાની. કયો? કાટકોણ. યાદ રહેશે બધાને? તો સૌથી પહેલા હું શું દોરીશ? કાટકોણ ત્રિકોણ. જોઈ લેવું. આ છે કાટકોણ ત્રિકોણ જેમાં કાટખૂણો છે. ત્રિકોણનું નામ આપી દો ABC. જે નામ આપવું હોય તે અપાય. હવે આ કાટકોણ ત્રિકોણ ABC માં આ AC શું છે? કર્ણ છે. કર્ણની ઓળખાણ બધાને કરતા આવડે છે ને? કાટખૂણાની સામે જે બાજુ દેખાય તેને કર્ણ કહેવાય. હવે આ કાટકોણ ત્રિકોણમાં ખૂણો બી કાટકોણ છે તો બાકીના બે ખૂણા જુઓ, ખૂણો A અને ખૂણો C. આ બે ખૂણા કયા ખૂણા? લઘુકોણ. 90 કરતા નાના હોય ને બેવ, એટલે બેવને શું કહેવાય? નિધિ? લઘુકોણ કહેવાય. આ બે લઘુકોણ ખૂણામાંથી આ જે ખૂણો C છે એને આપણે એક નામ આપીએ છીએ અને નામ છે થીટા. શું નામ છે? થીટા. અને વંચાઈ થીટા. તમે ખૂણો C ને થીટા નામ આપી શકો છો અથવા ઉપર જે ખૂણો A દેખાય તેને થીટા નામ આપી શકો છો, પણ તમે ખૂણો B ને થીટા નામ નહીં આપી શકો. કાટખૂણાને થીટા નામ નથી આપવાનું આખા ચેપ્ટરમાં. આખા ચેપ્ટરમાં જ્યારે બી ત્રિકોણમિતીય ગુણોત્તર કોઈ ખૂણા સાથે જોડાશે તો તે ખૂણો છે લઘુકોણ ખૂણો. કાટખૂણા સાથે ના જોડાય. કોની સાથે જોડાય? લઘુકોણ ખૂણા સાથે જોડાય. બરાબર. હવે આ બે બાજુ વૈધી AB અને BC, બે વૈધી. એમાં બાજુ AB એ ખૂણો થીટાની કાં છે? સામે છે. જોવો,
એટલે આ બાજુ એબી ને કહેવાય થીટાની સામેની બાજુ. કોની સામેની બાજુ? થીટાની સામેની બાજુ. અને વૈધી બાજુ બીસી જે થીટાની બાજુમાં છે એટલે એની પાસે છે, આને કહેવાય થીટાની પાસેની બાજુ. ક્લિયર છે બધાને? જો આપણે કાટકોણ ત્રિકોણ કંઈક આ રીતના દોર્યો હતે અને આ ઉપરના ખૂણાને થીટા લેતે, તો હવે સામેની બાજુ કોને કહેતે તમે? તો થીટાની સામે બીસી છે, આ છે સામેની બાજુ. અને થીટાની પાસે કોણ? એસી ને. એબી એ થીટાની પાસે છે, પાસેની બાજુ. એસી બી પાસે નહીં કહેવાય? કહેવાય, પરંતુ એસી ને પાસેની બાજુ લેવાની નહીં, કેમ કે કર્ણ છે. પહેલેથી એસી ને કર્ણ તરીકે ઓળખીએ એટલે એને કઈ નામ નહીં આપવાનું સામે પાસે એવું. જે વૈધું તેના માટે સામે પાસે છે. ક્લિયર? તમને ઓળખાણ કરતા આવડે ને, કઈ સામે છે કઈ પાસે છે, તને ઓળખતા આવડે? પાક્કું? તને સમજાયું તેમાં સમજ પડી ને? ચાલો આગળ વધીએ તો આપણે ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર શું છે? 90 ડિગ્રી. ખૂણો સી ને આપણે શું ધારેલું છે? થીટા. તમે કહેશો કે સર થીટા સિવાય બીજું કઈ નામ નહીં લેવાય? લેવાય. આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, આવા ઘણા બધા નામ છે. એવા નામો પણ અહીંયા લેવાય, પણ મોટે ભાગે જે નામ વપરાવાનું છે ત્રિકોણમિતિ માટે કયું છે? થીટા. ઓકે, ચાલો તો ખૂણો સી છે થીટા. એસી શું છે હેરી? કર્ણ. એબી શું છે? થીટાની સામેની બાજુ છે. કોની? થીટાની. એના પછી બીસી શું છે ભાઈ? થીટાની પાસેની બાજુ છે. ક્લિયર છે આ તમને? ચલો હવે કેટલા ત્રિકોણમિતિય ગુણોત્તર છે? કેટલા ત્રિકોણમિતિય ગુણોત્તર છે? 6. કેટલા? 6. આ 6 એ 6 માટે સૂત્ર શું છે? તો સૌથી પહેલું કયું હતું? સાઈન. હવે કોઈ બી ત્રિકોણમિતિય ગુણોત્તર લખો એટલે તરત ખૂણો લખી દેવાનો, અને અહીંયા ખૂણો તરીકે છે થીટા એટલે અહીંયા લખવાનું સાઈન થીટા. હવે પછી આખા ચેપ્ટરમાં ત્રિકોણમિતિય ગુણોત્તર લખ્યા પછી તરત લખી જ દેજો ખૂણો. ખૂણા વગર તમે ત્રિકોણમિતિય ગુણોત્તરને નહીં લખી શકો. તમે અહીંયા ખાલી સાઈન લખ્યું એટલે તમે બહુ મોટું પાપ કર્યું. તમે આ દુનિયાનું બહુ મોટું પાપ કર્યું. સાઈન થીટા. કોઈ પણ ત્રિકોણમિતિય ગુણોત્તર ખૂણા વગર અધૂરો છે. ખૂણા વગર બે મતલબી છે. બરાબર? સાઈન થીટાનો મતલબ શું? સાઈન થીટાનો મતલબ સાઈન અને થીટાનો ગુણાકાર? ના, ક્યારેય પણ આવું નહીં વિચારતા કે સાઈન થીટાનો મતલબ આજે સાઈન થીટા જે છે એનો મતલબ એવું નહીં સમજતા કે સાઈન ને થીટા હાથે ગુણી કર્યો. આ વાત ખોટી. ક્લિયર બધાને? આ એક આખી વસ્તુ છે. સાઈન થીટા એક આખી વસ્તુ છે. એ બેવ ભેગા થયા ત્યારે એક થયું, અને બેવને અલગ નહીં કરવાનું. સમજી ગયા? અલગ કરવું શું છે? મહાપાપ. બરાબર નૈતિક? અને આ પાપમાં તું ની હાથ ધોતો. ચાલો, સાઈન થીટા શું છે? સાઈન થીટા. અને એનું સૂત્ર છે સામેની બાજુના છેદમાં કર્ણ. જોવો, આ જે સૂત્ર છે ને સામેની બાજુના છેદમાં કર્ણ, એ ગુણોત્તર કહેવાય. તમે બે બાજુનો ગુણોત્તર લીધો. શું લીધો? ગુણોત્તર. એટલા માટે તો આને કહેવાય ત્રિકોણમિતિય ગુણોત્તર. આવી રીતના જેટલા બી ત્રિકોણમિતિય ગુણોત્તર છે, આવા જેટલા બી ગુણોત્તર છે તે તમામ ગુણોત્તર માટે એક એક સૂત્ર છે. તો હવે સાઈન થીટા પછી હવે આવશે કોસ થીટા, અને એનું સૂત્ર આવશે પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુના છેદમાં કર્ણ. નંબર 3 હવે કોણ હતું? ટેન થીટા. થીટા બોલવાનું છે, ખાલી ટેન નહીં. ટેન થીટા. અને એનું સૂત્ર છે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. નંબર 4 હવે કોણ છે ભાઈ? કોટ થીટા. કોટ થીટાનું સૂત્ર છે પાસેની બાજુ ના છેદમાં સામેની બાજુ. પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. નંબર 5 પાંચમું છે સેક થીટા. સેક થીટાનું સૂત્ર છે કર્ણ ના છેદમાં પાસેની બાજુ. નંબર 6 છઠ્ઠું છે કોસેક થીટા. કર્ણના છેદમાં
સામેની બાજુ. હવે 6 સૂત્ર છે અને આ 6 સૂત્રમાં 6 ગુણોત્તર છે અને આ 6 સિવાય હવે કોઈ સાતમો બાકી નથી રહ્યો. દરેક બાજુના છેદમાં દરેક બાજુ એક એક વાર આવી ગઈ છે. સમજ્યા? તમે એમ બોલો પાસેની બાજુના છેદમાં કર્ણ આમાં આવી જ ગયો છે. તમે બોલો કર્ણના છેદમાં સામેની બાજુ આમાં આવી જ ગયો છે. હવે કઈ બાકી નહીં. દરેકના છેદમાં દરેક વસ્તુ એક એક વાર આવી જ ગઈ છે. ક્લિયર? સમજ પડી વાતમાં? આ 6 સૂત્ર તમારે મોરે કરવાના છે. આ ચેપ્ટરમાં ટોટલ સ્ટાર્ટિંગમાં 17 સૂત્ર છે ને પછી 9. 17 ને 9 કેટલા થાય? 26. ટોટલ 26 સૂત્ર છે. કેટલા? 26. આ 26 સૂત્રમાંથી અત્યારે તમારે આ 6 સૂત્ર તમારે મને મોરે કરીને આપવાના છે. આ 6 સૂત્ર આવડી ગયા એટલે પહેલું સ્વાધ્યાય આખું થઈ ગયું આપણું. ઓકે, ક્લિયર? હવે આ 6 સૂત્ર પછી હવે પછીના બીજા સૂત્ર હું તમને લખાવું છું. બીજી એક વસ્તુ કે છે ને વાંચતા શીખજો. કેટલાક વિદ્યાર્થીઓ છે ને આ સેક થીટાને કઈ ઊંધું વાંચી નાખે. લોચો નહીં મારતા. સેક પછી થીટા. બરાબર છે? પછી ક્લાસમાં પૂછું કે કર્ણના છેદમાં પાસેની બાજુનું સૂત્ર બોલ તો કઈ ઊંધું જ બોલી નાખે. લોચો નહીં માટે બોલતી વખતે જીભ હાચવજો. બરાબર? એકવાર હિમાંશુ અને હું વંચાઈ સેટિંગ એમ કે એ ભગવાન આ છોકરાનું હું કરું? સેટ થીટા. સેટ સેટ બોલે છે આ. હા હું બોલ્યો ને લોચો માર્યો ને. એ ભગવાન મને એનો જ ડર હતો. વાંચવજો ભાઈ. સાંભળવા તમે બી હરખું સાંભળજો. સેક થીટા સમજી ગયા? લોચો નહીં મારતા પ્લીઝ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, વ્યસ્તને આધારિત ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્ર કોને આધારિત? નિધિ વાંચ. વ્યસ્તને આધારિત. હવે તમે આ 6 સૂત્રને ધ્યાનથી જુઓ. દક્ષ પહેલું સૂત્ર જો, સામેની બાજુના છેદમાં કર્ણ. આનું ઊંધું સૂત્ર કયું છે? કર્ણના છેદમાં સામેની બાજુ કોસેક થીટા. એટલે સાઇન થીટાનું ઊંધું સૂત્ર છે કોસેક થીટા. એનો મતલબ સાઇન થીટા અને કોસેક થીટા છે એકબીજાના વ્યસ્ત. સૌથી પહેલા હું અહીંયા જોડી લખું છું. શું લખું છું? જોડી. કોની જોડી? વ્યસ્તની જોડી. કોણ કોનું વ્યસ્ત? કયું સૂત્રનું વ્યસ્ત? કયું સૂત્ર? તો પહેલું છે સાઇન થીટાનું વ્યસ્ત છે કોસેક થીટા. એટલે પહેલી જોડી છે સાઇન થીટા અને કોસેક થીટા. આ બંને કહેવાય વ્યસ્તની જોડી. કોની જોડી? વ્યસ્તની જોડી. ચાલો કોસ થીટાની વ્યસ્તની જોડી શોધી કાઢો. આનું ઊંધું કયું છે? સેક થીટા. એટલે કોસ થીટા અને સેક થીટા એકબીજાના વ્યસ્ત છે. કોસ થીટા અને સેક થીટા એકબીજાના વ્યસ્ત. એના પછી વ્યસ્ત કોણ કોણ? ટેન થીટાનું વ્યસ્ત કરીએ તો કોટ થીટા. એટલે હવે જે જોડી છે તે છે ટેન થીટા અને કોટ થીટા. ક્લિયર છે બધાને? હવે સૂત્ર કેવી રીતના લખવાના? સૂત્ર ચાલુ કરીએ છીએ વ્યસ્તની જોડીના સૂત્ર. પહેલું, હવે સાઇન થીટાનો વ્યસ્ત કોસેક થીટા એટલે સૂત્ર લખાય સાઇન થીટા બરાબર 1/, કોસેક થીટા. બસ આટલું છે. સમજી ગયા? એવી રીતના કોસેક થીટાનું બી લખાય. તો કોસેક થીટાનું શું લખાવાનું? કોસેક થીટા બરાબર 1/, સાઇન થીટા. અને નંબર 3 યાદ રાખજો, હંમેશા બે વ્યસ્તનો ગુણાકાર 1 થાય. વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. ઓકે, ક્લિયર છે? એનો મતલબ જો આ બે એકબીજાના વ્યસ્ત છે તો આ બેવનો ગુણાકાર 1. શોર્ટમાં કોસેક થીટા અહીંયા લઈ આવો તો સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. ઓકે, ચાલો. તો આ પહેલી જોડીના 3 સૂત્ર પૈતા. હવે બીજી જોડીના સેમ ચાલો આ રીતના લખાવો. કોસ થીટાનું સૂત્ર શું બનવાનું? 1/, સેક થીટા. સેક થીટાનું શું બનવાનું? 1/, કોસ થીટા. એના પછી વ્યસ્તનો ગુણાકાર 1 થાય. કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. ઓકે, ધ્રુવ ધ્યાન આપતો રહેજે. ધ્રુવની પેલાનું નામ અંશ. સાતમું સૂત્ર. હવે ટેન થીટા કોટ થીટાના સૂત્ર. ટેન થીટા બરાબર 1/, કોટ થીટા. કોટ થીટા બરાબર 1/, ટેન થીટા. અને વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય કાવ્યા? 1 થાય. ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1. ચાલો ધ્યાન આપજો. હજી 2 સૂત્ર બીજા છે. ધ્યાનથી હવે આ જોજો આ સૂત્રને. બાજુને આધારિત સૂત્ર. કયા સૂત્ર? બાજુ. બાજુને આધારિત આ શબ્દ બોલે એટલે બાજુની વાત કરવાની કે ફલાની બાજુના છેદમાં ઢીકની બાજુ.
સમજ્યા? એટલે અમુક ને તમે સૂત્ર મારા ભૂતકાળનો અનુભવ કે મેં એક જણને સૂત્ર પૂછેલું cos થીટા, તો સૂત્ર શું બોલે ખબર? પાછળની બાજુના છેદમાં કર્ણ. બોલો કાકા બાજુને નાખી દઈ પાછળની બાજુ. એવા એવા નમૂના છે ઉપરની બાજુના છેદમાં નીચેની બાજુ. આવું બધું બોલેલા છે લોકો. બધા શિક્ષક બને એટલે એવા એવા નમૂના હાથે કામ કરવું પડે. કેટલી એમ મારામાં ધીરજ સહન શક્તિ છે તમે વિચારો. ચાલો ઓકે કાવ્યા બેટા ધ્યાન આપજે. આપણે છે ને આ બેનો ભાગાકાર કરીએ. સાઈન થીટા અને કોસ થીટાનો શું કરીએ? ભાગાકાર. તો આ છેદ જોવો, છેદમાં કર્ણ ઉડી જાય તો રહી શું ગયું? ઉપર શું રહ્યું? સામેની બાજુ ને નીચે શું રહ્યું? પાસેની બાજુ. એટલે એ કોનું સૂત્ર બન્યું? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ ટેન થીટાનું સૂત્ર બન્યું ને. એનો મતલબ સાઈન થીટાનો ને કોસ થીટાનો ભાગાકાર કરીએ તો કોણ બને? ટેન થીટા બને. એટલે હવે સૂત્ર બને છે ટેન થીટા બરાબર સાઈન થીટાના છેદમાં કોસ થીટા. બહુ અગત્યનું સૂત્ર. છેલ્લા સ્વાધ્યાયમાં સૌથી વધારે આ સૂત્ર વપરાશે. બરાબર, બહુ જ એટલે ખૂબ અગત્યનું સૂત્ર. યાદ રાખજો આ સૂત્રને. ટેન થીટા બરાબર સાઈન થીટાના છેદમાં કોસ થીટા. ટેન થીટાનું વ્યસ્ત કોણ છે? ટેન થીટાનું વ્યસ્ત છે કોટ થીટા. તો તમે કહી શકો કોટ થીટાનું સૂત્ર શું થશે? ઊંધું કરી દેવું. કોસ થીટાના છેદમાં સાઈન થીટા. તો 11 ને આગળ વાળા કેટલા હતા? 6 એટલે 17. આ 17 સૂત્ર અત્યારે મેં તમને સમજાવી દીધા. હવે 9 સૂત્ર બાકી રહ્યા તે ડાયરેક્ટ હું તમને જ્યારે એનો ઉપયોગ આવશે ત્યારે લખાવીશ. ઓકે, અત્યારે તમારા 17 સૂત્ર મોરે કરવાના અને આ 17 માં બી અત્યારે પહેલા 6 સૂત્ર મોરે કરવાના. મોરે કરતી વખતે બીજી એક વસ્તુ તમને કહી રાખું, લેફ્ટ ટુ રાઈટ બી મોરે કરવાના, રાઈટ ટુ લેફ્ટ બી મોરે કરવાના. મેં તમને સવાલમાં આવું બી પૂછીશ, કર્ણના છેદમાં સામેની બાજુ બોલી દેવાનું કોસેક થીટા. મેં તમને સવાલમાં પૂછું ટેન થીટા, બોલી દેવાનું સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સમજી ગયા? બેવ દિશામાં સવાલ પૂછા, જમણી સાઈડનો પૂછું તો ડાબી સાઈડનો જવાબમાં કહેવાનું. ક્લિયર? અને દરેક બાળકે આ સૂત્ર પાક્કા મોરે કરવાના જ છે. કઈ બી થાય, મોરે નહીં થાય તો મોડું નહીં બતાવતા, પણ મોરે કરીને જ આવજો મહેરબાની કરીને. અમુક નમૂના છે ને ખરેખર મને મગજ ફાટી જાય. હું તમને બહુ ખુશ માણસ લાગુ પણ મારી અંદર બહુ ગુસ્સો છે જે મેં બહુ દબાવું છું. એટલે પ્રેમથી હું સમજાવું છું, મોરે કરીને જ આવજો. સાથે સાથે આના પછીના આ સૂત્ર બી મોરે કરજો. જો આ જે સૂત્ર છે ને, આ 1 થી 11 સૂત્ર, એમાં મેઇન વસ્તુ એક જ છે કે તમને આ 3 વસ્તુ આવડી ગઈ તો બસ એ પ્રમાણે જ સૂત્ર બની જાય છે. તમને જોડી યાદ રહી ગઈ કે ભાઈ કોસ થીટા હાથે જોડીમાં સેક થીટા, એટલે સવાલમાં મેં પૂછ્યું કોસ થીટા, 1/છેદમાં સેક થીટા. પણ તમને જોડી જ યાદ નહીં હોય એટલે હું આવતીકાલે છે ને તમારામાંથી પૂછીશ સવાલ કે ચાલ સાઈન થીટા, તો જવાબ આપે સર 1/છેદમાં કોસ થીટા. અલા ભાઈ કાં છે તું? કોની કોની જોડી બનાવે? સાઈન થીટા હાથે કોસેક થીટા એમ યાદ રાખવાનું, એટલે એ પ્રમાણે જવાબ બની જ જાય કે સાઈન થીટા તો 1/છેદમાં કોસેક થીટા એમ બોલવાનું. આ 3 લીટી જેને આવડી ગઈ તેના બધા આવડી જ જશે. સમજો? તમને પૂછે 1/છેદમાં સેક થીટા, કોસ થીટા. તમને પૂછે કોટ થીટા, 1/છેદમાં ટેન થીટા, જોડી. સમજ્યા? તમને પૂછે સાઈન થીટા ઇન્ટુ કોસેક થીટા, એક. તમને પૂછે એક, બોલવાનું ટેન થીટા ઇન્ટુ કોટ થીટા, કોસ થીટા ઇન્ટુ સેક થીટા, સાઈન થીટા ઇન્ટુ કોસેક થીટા. 1/3 સૂત્ર છે. તમે કહો કે સર 1નું સૂત્ર? તો હા, આ ચેપ્ટરની અંદર અમુક દાખલામાં 1નું સૂત્ર મૂકવું પડે. રકમમાં કશે લખેલું હોય એકરો ને ત્યાં એકરાનું સૂત્ર મૂકવું પડે. ઊંધા દાખલા છે આખા. એટલા માટે આ ચેપ્ટરથી કેટલાક બાળકો ગભરાઈ જતા હોય છે. જે કોઈ દિવસ નહીં કર્યું હોય તે કરવાનું આવે ને એટલે. પણ એમાં તો સાચી મજા છે. એટલે આ ચેપ્ટર જેને મગજમાં બેહી ગયું એને એટલી મજા આવે ને કે વાત નહીં પૂછો. સમજી ગયા? એટલે મજા લેવો. મેં જે પ્રમાણે તમને કેમ એ પ્રમાણે કર્યા કરો તો તમારા માટે આ ચેપ્ટર છે મજા. ને જેને મારી વાત નહીં માની તેના માટે આ ચેપ્ટર છે સજા. હવે તમે નક્કી કરી લો સજા કે મજા. હે ને? જ્યાં મને ખબર છે કે જ્યાં હિમાંશુની કેપેસિટી નથી ત્યાં હું તને મોઢા પર કહી દેવા કે તું આ નહીં કરતો. સમજી ગયો? તમને મારો સ્વભાવ ખબર છે, હું કહી જ દેમ, મોઢે ડાચું જોઈને કહી દેમ કે ભાઈ તું નહીં કરતો, તું રવા દે. પણ મેં તને ના રવા દેવા નથી કીધું. મેં તને 2 સ્વાધ્યાય કરવાના છે, આ સૂત્ર મોઢે કરવા કીધા એટલે કરી જ નાખવાના. કીધું એટલે પટાઈ દેવાનું. બરાબર છે? ચાલો હવે
થોડીક વસ્તુ આપણે જોઈ લઈએ, 5 મિનિટની વસ્તુ છે, અને પછી હું તમને અત્યારે ને અત્યારે સૂત્ર મોરે કરવા બેસાડવાનો છું. યાદ રાખો, હું યાદ રાખવાનું છે, સાઈન થીટા એ સાઈન અને થીટાનો ગુણાકાર નથી. ભૂલથી બી કોઈના મગજમાં આ વસ્તુ નહીં હોવી જોઈએ. ઘણા બાળકો શું કરે ખબર, કે આપણું સૂત્ર છે ને સાઈન થીટા બરાબર 1/, કોસેક થીટા. તો આ થીટાને નીચે લઈ જાય, તો ચાલો થીટાને નીચે લઈ ગયા, સાઈન બરાબર 1/, થીટા કોસેક થીટા. ઓ ભાઈ, બહુ ગંદી વસ્તુ કહી રહ્યા, બહુ મોટું પાપ છે આ. બરાબર, ભૂલમાં બી આવું પાપ નહીં કરતા, ભૂલમાં પણ પાપ ન કરવું. બરાબર છે. તમે આવી રીતના થીટાને સાઈન થી અલગ નહીં કરી શકો. એક બાળકને એની માતાથી દૂર કરવાનું પાપ નહીં કરતા. બે ભેગા જ રહેવા જોઈએ, સાઈન થીટા. સમજી ગયા? ઘણા તો થીટા આગળ હો લખી નાખે, થીટા સાઈન. અલા ભાઈ, સર એમ કે સર પાહે જ તો છે બેવ. નહીં ભાઈ, જે પ્રમાણે ગોઠવવાનું એ પ્રમાણે જ, સમજી ગયા? કોઈ દિવસ બેવને છૂટા નહીં કરતા. ભૂલથી બી છૂટું નહીં થવું જોઈએ. હેરી, સાઈન થીટા જોઈએ જ. હવે ઘણી વખત થીટાની જગ્યાએ ખૂણો આવી જાય આલ્ફા, તો આલ્ફા કઈ હો બોલી દેવાનું, સાઈન આલ્ફા, કોસ બીટા, ટેન ગેમા. સમજી ગયો? પછી ખૂણામાં આ કેપિટલ હો લેવાય, હે એબીસીડી હો લેવાય ખૂણામાં. એટલે કે સેક એ, ટેન બી, આ રીતના આપણને આવી જાય. એટલે કે અહીંયા આને થીટા નામ આપવાનું જ નહીં, ડાયરેક્ટ સાઈન સી. હું એ લોકો લખશે ચોપડી વાળા કેટલાક દાખલામાં સાઈન સી એમ લખી દેશે. સમજી ગયા? ચાલો. ઓ પેલો હું બોલતો છે, હા પાછું ચાલુ થઈ ગયો આનું. એના પછી સાઈન થીટા આખાનો વર્ગ બરાબર, જોજો આ સાઈન થીટા આખાનો વર્ગ તમને એમ કહે કે એક્સ નો વર્ગ, તો એનું સાદુરૂપ એક્સ વર્ગ. તો સાઈન થીટાના વર્ગનું સાદુરૂપ આવું નહીં લખી નાખતા, સાઈન થીટા વર્ગ. ખોટું. આ વર્ગ તમારે અહીંયા લખવાનો વચ્ચે, સાઈન અને થીટાની વચ્ચે. સાઈન થીટા આખાનો વર્ગ બરાબર સાઈન સ્ક્વેર થીટા. કેમ કે આ વર્ગ થીટાનો નથી, આ વર્ગ કોનો? સાઈનનો. એટલા માટે સાઈન પર વર્ગ લાગે. સમજી ગયા? તમે સાઈન થીટાનો વર્ગ કરો એટલે વર્ગ કોના પર લખવાનો? સાઈન પર, થીટા પર નહીં. તમે જો અહીંયા થીટા પર વર્ગ લખો તો એનો મતલબ તમે ખૂણાનો વર્ગ કર્યો. ખૂણાનો વર્ગ નથી કરવાનો, સાઈનનો વર્ગ કરવાનો છે. આ વસ્તુ ખોટી છે. અને આ છેલ્લું, સાઈન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા અને કોસેક થીટા, આ 6 માંથી કોઈ એક ત્રિકોણમિતીય ગુણોત્તર આપેલ હોય અને બાકીના 5 માંથી કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાનું કહેવામાં આવે તો કાટકોણ ત્રિકોણની મદદ લેવી અને બાજુ આધારિત સૂત્રની મદદથી ગણતરી કરવી. એટલે આનો મતલબ એવો છે કે દાખલો છે, દાખલામાં કોઈ એક આપેલું છે, 6 માંથી કોણ આપેલું છે? કોઈ એક, અને બાકીના 5 શોધવા કીધા, તો શું કરવાનું? કાટકોણ ત્રિકોણ દોરી દેવાનો અને જે પહેલા 6 સૂત્ર લખાવ્યા તે મૂકી દેવાના. સમજી જા? બાકી ઘણા બાળકોને ભાન જ નહીં પડે, મેં શું કરું, રકમને જોયા કરે શરમ વગરનાની જેમ. બરાબર, રકમમાં કોઈ બી દાખલામાં રિયા તને માની લે રકમમાં આપેલું છે કોસ થીટા બરાબર 2/3 ને તને એમ કીધું કે ટેન થીટા હોત દોડે કાટકોણ ત્રિકોણ, હોઠીકાર ત્રિકોણની 3 બાજુના માપ ને મૂકી દે સૂત્ર ટેન થીટાનું, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સમજી ગયા? ક્લિયર છે? ચાલો, પૂરું નામ કોઈને યાદ હોય તો. ખૂણો એના કોસેકન્ટને સંક્ષિપ્તમાં કોસેક એ લખાય, સાચું કે ખોટું? કોસેકન્ટનું પૂરું નામ કોસ લખાય કે કોસેક લખાય? કોસ એ કોસાઇનનું ટૂંકું નામ છે. કોસાઇનનું ટૂંકું કોસ ને કોસેકન્ટનું ટૂંકું છે કોસેક, એટલે આ ખરું છે. આ વિધાન કેવું છે? ખરું. આવી રીતના ખરા ખોટામાં નામ પૂછાય છે. એના પછી ચાલો, તમારામાંથી જો કોઈને સૂત્ર યાદ રહી ગયા હોય તો જોરકા જોરી આપો. કોસ થીટાનું સૂત્ર, કોસ થીટાનો વ્યસ્ત કોણ હતો? યાદ હોય તો સેક થીટા હતો. કોસ થીટાનું સૂત્ર 1/sec થીટા. ટેન થીટાનો વ્યસ્ત કોણ હતો? કોટ થીટા. ટેન થીટા બરાબર 1/cot થીટા હર્યું ડી. કોટ થીટાનો વ્યસ્ત ટેન થીટા, 1/tan થીટા. એક બી સૂત્રમાં નથી, પણ છેલ્લા 2 સૂત્ર યાદ હોય તો કોટ થીટાનું સૂત્ર આપણે યાદ રાખેલું છે, કોસ થીટાના છેદમાં સાઈન થીટા. સાઈન થીટાનો વ્યસ્ત કોસેક થીટા, 1/cosec થીટા હર્યો. સી ડી એ બી કયા ઓપ્શનમાં છે? ડી. ડી ફોર ડોગ. સમજ પડી ગઈ બધાને? તો બસ આજે આપણે આટલું રાખીશું. હજી જે 10 મિનિટ બાકી છે તેમાં અત્યારે પહેલા 6 સૂત્ર મોરે કરવાનું ચાલુ કરવાનું છે.
ચાલો આવતીકાલે હું સૂત્ર મોઢે લઈશ બધાના,